सारे मेहमानों को पहले सलाम पेश करता हूँ। सारे मेहमानों को पहले सलाम पेश करता हूँ। भारत के कानून का पैगाम पेश करता हूँ। दिल की आंखें खोल के सुनना आलीशान कहानी है। दिल की आंखें खोल के सुनना आलीशान कहानी है। बंधारण मजबूत करेंगे अपने मन में ठानी है। अस्सलाम वालेकुम। मंचस्थ महानुभावों, मोंघेरा मेहमानों અને વાલા વિદ્યાર્થીઓ, એક તરફ 21મી સદીની સિલ્વર જ્યુબિલી અને બીજી તરફ બંધારણને 75 વર્ષ પૂરા। આ અનોખા અવસરે આજે મારા વક્તવ્યનો વિષય છે બંધારણની રચનામાં મુસ્લિમોનું યોગદાન। બંધારણ સભામાં કુલ 299 સભ્યો હતા, જેમાં 31 મુસ્લિમો હતા। કાનૂનના જાણકાર આ મુસ્લિમ સભ્યોમાં મદ્રાસ રાજ્યના એડવોકેટ મોહમ્મદ ઇસ્માઇલ, બંગાળના એડવોકેટ નઝીરુદ્દીન અહેમદ, આસામના એડવોકેટ મોહમ્મદ સાદુલ્લાહ, પંજાબના બેગમ એજાજ રસૂલ, ઉપરાંત મૌલાના અબુલ કલામ આઝાદ, મૌલાના હસરત મોહાની, મૌલાના ઇફ્ઝુર રહમાન શાહ હારવી અને શહીદ મૌલાના સઈદ મસઉદી જેવા ધાર્મિક આગેવાનો સામેલ હતા। આ સભ્યોના યોગદાનની રજની માહિતી ભારત સરકારે પ્રકાશિત કરેલ 12 વોલ્યુમના ગ્રંથ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી ડિબેટ્સમાં મौजूद છે। ડોક્ટર આંબેડકર પછી બંધારણની રચનામાં મહત્વની ભૂમિકા એડવોકેટ સૈયદ સાદુલ્લાહ અદા કરી। 7 સભ્યોની બનેલી બંધારણ ડ્રાફ્ટિંગ કમિટીના તેઓ ખાસ સભ્ય હતા। અહીં સુધી કે 21મી નવેમ્બર 1949ના દિવસે ડ્રાફ્ટિંગ કમિટીએ બંધારણ સભાને બંધારણ સોંપ્યું। ત્યારે અંતિમ સેશનમાં સૈયદ સાદુલ્લાહે બંધારણ સભાને સંબોધન કર્યું હતું। આસામના સૈયદ સાદુલ્લાહે એમએસસી કર્યા પછી ગુવાહાટીની એલએલઓ કોલેજમાંથી વકાલતની ડિગ્રી પ્રાપ્ત કરી। તેમની કન્યા આધુનિક આસામના ગઢોયાઓમાં થાય છે। કૃષિના વિકાસમાં તેમનું બેમિસાલ યોગદાન રહ્યું છે। તેઓ આઝાદી પહેલા 10 વર્ષ સુધી આસામના મુખ્યમંત્રી રહ્યા। આઝાદીની લડતના સમર્થનમાં અંગ્રેજોએ આ 62નો ખિતાબ પરત કર્યો। બંધારણની રચનામાં લઘુમતીઓના અધિકારો ઉપરાંત અનેક કલમો ઘડવામાં સક્રિય ભાગ લીધો। 1955માં તેમનું અવસાન થયું। બંધારણમાં શિક્ષણ અને ભાષાઓ સંબંધિત કલમો બનાવવામાં મૌલાના અબુલ કલામ આઝાદનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે। આઝાદી પછી તેઓ પ્રથમ શિક્ષણ મંત્રી બન્યા। દેશને યુજીસી અને આઈઆઈટી જેવી સંસ્થાઓ ભેટ ધરી અને શિક્ષણનું માળખું તૈયાર કરીને દેશને મજબૂત પાયો અર્પણ કર્યો। તમિલનાડુના મોહમ્મદ ઇસ્માઇલ બંધારણ સભાના વિશેષ સભ્ય હતા। અનેક કલમોની રચનામાં તેમનો ખાસ ફાળો રહ્યો છે। મોહમ્મદ અલી જીલાની મુસ્લિમ લીગના 2 ટુકડા કરી તેમને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની સ્થાપના કરી। તેઓ મશહૂર ઉદ્યોગપતિ હતા। 1952માં રાજ્યસભા માટે અને પછી 3 વખત લોકસભા માટે ચૂંટાયા। તમિલનાડુમાં વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ નિભાવી તેમને કાયદે મિલ્લત તરીકે યાદ કરવામાં આવે છે। 1972માં તેમનું અવસાન થતા તમિલનાડુ સરકારે તેમની યાદમાં નાગપટ્ટનમ જિલ્લાનું નામ કાયદે મિલ્લત જિલ્લો કર્યું, જો કે 1993માં ફરીથી નાગપટ્ટનમ નામ કરવામાં આવ્યું। ભારતને ફેડરલ દેશ બનાવીને રાજ્યોને અધિકાર આપવામાં મૌલાના હસરત મોહાનીનું બેમિસાલ યોગદાન રહ્યું છે। મૌલાનાના પ્રયત્નથી દેશને મજબૂત ફેડરલ વ્યવસ્થા પ્રાપ્ત થઈ અને કેન્દ્રની સાથે રાજ્યોને પણ અધિકાર મળ્યા। તેવી જ રીતે મૌલાનાએ લઘુમતીઓને ધર્મના આધારે નહીં પણ વસ્તીના આધારે પ્રોપોર્શનલ બેઝ પર આરક્ષણ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો। મૌલાનાએ તેની વિગતો કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી ડિબેટ્સમાં મौजूद છે। બંધારણ સભામાં કલમ 370 નવીનત કરનાર માત્ર એક સભ્ય મૌલાના હસરત મોહાની હતા। તેમને 11 વખત હજ અદા કરી રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પોતાની આત્મકથા મૌલાના હસરત મોહાનીના નામે સમર્પિત કરી છે। બેગમ એજાજ રસૂલ બંધારણ સભાના એકમાત્ર મુસ્લિમ મહિલા હતા। તેઓ લઘુમતી અધિકાર ડ્રાફ્ટિંગ સમિતિમાં સામેલ હતા। 1952માં રાજ્યસભામાં ચૂંટાયા। 1969 થી 20 વર્ષ સુધી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં એમએલએ રહ્યા અને મંત્રી પણ બન્યા। વર્ષ 2000માં પદ્મભૂષણ એવોર્ડ પ્રાપ્ત કર્યો। 2001માં ભાનુમતીઓએ લખનૌમાં અવસાન થયું।
ગુજરાતી મહિલા હોકી કપ ટ્રોફીનું નામ બેગમ રસૂલ ટ્રોફી રાખવામાં આવ્યું છે. બંધારણમાં ક્યાં અલ્પવિરામ આવે અને ક્યાં પૂર્ણ વિરામ, ક્યાં સેમિકોલન આવે અને ક્યાં ડેશ, તે જોવાની જવાબદારી પશ્ચિમ બંગાળના બંધારણ સભાના સભ્ય એડવોકેટ નજીરુદ્દીન અહેમદે નિભાવી હતી. બંધારણની શબ્દ રચના અને તેમાં રહેલી ભૂલોનું બાલિક અને સચોટ પ્રૂફ રીડિંગ એડવોકેટ નજીરુદ્દીને કર્યું હતું. બંધારણની કલમ 17માં અનટચેબિલિટી શબ્દનો ઉમેરો કરાવીને નજીરુદ્દીને વંચિતોને અધિકાર અપાવવામાં ભૂમિકા અદા કરી. તેવી જ રીતે